અને સાહેબ આ કળિયુગની માલિપા મેલડી એક જ એવી દેવ છે સાહેબ કે કદાચ કોઈ તમારી યારે બાજે, તમે કાકા કુટુંબને કદાચ ફોન કરો ને ભાઈઓ જાયું ભેગા થાય, પણ મેલડી કે મારા વિશ્વાસે જીવતા ને એની સામે કોઈ કદાચ ધોલનો ઘા કરી જાય, એની સાહેબ આંતરડી દુભાઈ ને જો નો આંબી જાવ તો હું મેલડી નહીં સાહેબ, આંતરડી ખાલી દુભાઈ છે. એવો આ કળિયુગનો મેલડી એટલે કળિયુગનો રાજા કહેવાય છે. કવિ કે ઉદર દેતા બાપ ગયો જન્મતા ભૂમિ માં, ઘણ વીતી ઘણ વીતશે માથે ઘણા પડશે. એક નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માલિપા સાહેબ, જોકે મેલડી માટે તો સાહેબ અત્યારે આ સમય પલટાઈ ગયો ને જે આ સરકારી જે કઈ હુકુમ હાલે સાહેબ, એટલે જેને વાઘરી નો કહી શકાય સાહેબ, પણ મારી મેલડી કે મારા માટે તો મારો વાઘરીયો વંશ છે ને, એ મારો એક ઘરાણું છે સાહેબ. એવા ગરીબ સાહેબ જેને ઘરની માલપા ખાવા ખોરી જાર નહીં, પહેરવા સાહેબ એક એક જોડી વસ્ત્ર, નાના એવા પંખીના માળા જેવા ગામની માલપા, ઈ દેવી પૂજકના કુબાની માલપા સાહેબ, જેને 13 વર્ષની દીકરી છે અને 2 વર્ષનો પોતાનો નાનો એવો ભાઈ છે. 13 વર્ષની દીકરી અને જેને 2 વર્ષનો ભાઈ બેન, 2 જીવનની માલિપા 2 જ પહોળા છે. 2 વર્ષનો પોતાનો જવતલિયો છે, ભાઈ છે. અને એવા બાળાપણની માલિપા જેને આ લોક છોડી અને મા ને બાપ બે પરલોકની માલિપા વિયા ગયેલા છે. પણ જેના ઘરની માલિપા કાંઈ નથી સાહેબ, પોતાના બાપની મિલકત ગણો તો સાહેબ 2-4 નાના એવા ગાઢના બચ્ચા છે ને 2-4 નાના નાના બકરાના બચ્ચા છે, બાકી મિલકતમાં કાંઈ નથી સાહેબ. પણ સાહેબ આ ગામ છે ને, આજ સુંદરી ભવાની ગામે જે આ કાંઈ કર્યું સાહેબ, ગામ છે હાથીનો પગ છે, ગામ ધારે કરી શકે છે. ગામના પાથરની માલિપા દેવી પૂજકના દંગા છે સાહેબ, નાના એવા ઝૂંપડા છે, એટલે ગામ ભેગું મળી અને સાહેબ દેવી પૂજકના આંગણે જઈને ઓલી 13 વર્ષની દીકરીને હિંમત આપી, ગામે હિંમત આપી સાહેબ, બેટા રોષ નહીં, જો અમે આખું ગામ સહી ને તમારા માવતર સહી, તારે કાંઈ ખાવા પીવામાં ઘટે ને બાપ, અમારા આંગણે આવીને લઈ જાય. આવી રીતે સાહેબ ગામે હિંમત આપી ને સાહેબ, માણાને હિંમતની જરૂર હોય સાહેબ, તમે કાંઈ દ્યો નહીં કાંઈ નહીં, પણ તમારી હોપ મળી જાય ને સાહેબ. દિવસ ઉગે 13 વર્ષની દીકરી નાના નાના ગાઢ બકરા લઈ અને પોતાના 2 વર્ષના જવતલિયાને કાંખની માલિપા બેહારી અને વેરણ વગડાની માલિપા માલને સારવા વહી જાય. ઓવા કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. અરે બાપ, કોઈ નો કરે એવું મેલડી કરે અને જગતની માલિપા કોઈ નો આપે એવું પાછી મારી મેલડી આપે છે. પણ ગામની માલિપાથી એ નાના નાના ગાઢ બકરાના બચ્ચાને લઈ અને 2 વર્ષના પોતાના ભાઈને કાંખની માલિપા બેહારી, હાથમાં નાની એવી હોટી 13 વર્ષની દીકરી દેવી પૂજકની, એ ગામની માલિપા પોતાના કુબાની માલિપાથી બહાર નીકળીને વેરણ વગડાની માલિપા સાહેબ માલને સારવા જાય. પણ ક્યાં જાય? ગામના સીમાડાની માથે વેરણ વગડાની માલિપા એક બોયડી છે ને બોયડીના થડે નાની એવી દેરી છે ને દેરીની માલિપા મારી પ્રભાતના પોરની મેલડી બેઠી છે. ન્યા જાય અને પોતાની
મરનારી માની જે ફાટલ ટોટલ હાડી હતી ને સાહેબ, ખંભાની માથે નાખીને લઈ જાય. નાની એવી બોયડીની ડાળે પોતાના ભાઈનો, પોતાની જન્મ દેનારી જનેતાની ફાટલ હાડીનો એક ખોઈ બાંધી અને એની માલિપા 2 વર્ષના પોતાના ભાઈને હુવારી અને બેની હિંચકો નાખે છે. 2 વર્ષના ભાઈને ખબર નથી કે આ જગતની માલિપા મારી માં છે કે નથી સાહેબ. માનો પ્રેમ દીકરી પોતાની બેન આપે છે ભાઈને સાહેબ. અત્યારે પણ આ સમયમાં ઘણી એવી દીકરીઓ છે કે ઘણા વૃદ્ધ મા બાપને દીકરા નથી હોતા ને સાહેબ, પણ એની આંખની માલિપા આહુડો ન આવવા દે. દીકરાની ખોટ દીકરીઓ પૂરી કરે. આ સમયમાં પણ એવી દીકરીઓ છે. પણ એક દી માથો દી ઉગ્યો સાહેબ. જગતની માલિપા જેની માથે બાળપણથી દુઃખ હોય ને એના માથે કાયમ દુઃખ જ હોય સાહેબ. સાહેબ ભગવાન માતાજી એવું ન થવા દે, પણ કોઈ ગામની માલિપા બાળપણની માલિપા જેને માવતરની છાયા ગુમાવી નાખી હોય ને, એવો દીકરો દીકરી હોય ને એને ક્યારેક એકાંતમાં મળો તો બાવડું પકડીને એટલું ખાલી પૂછજો, બેટા તારો દિવસ કેવો ઉગે છે ને કેવો હાથ બેસે છે. જેને બાળપણની માલિપા મા અને બાપને ખોઈ નાખ્યા હોય ને એને સાહેબ. પણ એક દી આ ગરીબડી દીકરીની માટે એવો કફરો દી ઉગ્યો સાહેબ. આમ પ્રભાતનો પોર થયો, પોતાના ભાઈને જગાડી અને સાહેબ દૂધ પાઈ કાંખમાં દીકરા ભાઈને બેહારી ખંભે પોતાની જન્મ દેનારી જનેતાની હાડી નાખીને 2, 4, 5 જે ગાઢ બકરાના બચ્ચા હતા ને એને લઈને સારવાર ગયો સાહેબ. દરરોજ ક્યાંય ન જાય, ઈની બોયડી, ઈનો ઈ વગડો, ઈનો ઈ ગામનો સીમાડો. પણ સાહેબ સીમાડાની માથે પોગીને કાંખની માલિપા પોતાનો મામેરિયો, જવતલિયો, રાખડીનો બાંધનાર કાંખની માલિપા બેઠો છે સાહેબ. પણ બાળક રોવા માંડી ગયો સાહેબ. બે વર્ષનો ભાઈ રોવે, ભાઈના માથે હાથ ફેરવે, ગાલે વાલ કરે, ભાઈને ઊંચો કરે, તેડે, રમાડે. પણ સાહેબ એ પોતાની જન્મ દેનારી જનેતાની હાડીની જેમ ખોઈ બાંધી અને પોતાના ભાઈને એવો આકરમેરનો સાહેબ તાવ ચડ્યો સાહેબ કે કોઈ રોટલાની ઘડનારી રોટલો ટીપીને દીકરી બાળકના કપાળની માથે રાખે તો રોટલો ચડી જાય. આવો જેને તાવ શરીરમાં ભરાણો છે. પણ સાહેબ 13 વર્ષની દીકરી ક્યાં જાય, કોને કે ક્યાં લઈ જાય? હિંચકો નાખે, દીકરી રોવે. પણ સાહેબ પોતાનો ભાઈ સાનો નથી રહેતો એટલે ખોઈમાંથી પાછી તેડી અને સીમાડાની માથે દીકરી પોતાના ભાઈને લઈને ફરે છે. શરીરની માલિપા તાવ હમાતો નથી, પણ ઓલા નાના ગાઢ બકરાના બચ્ચા હતા ને, બાજુમાં ખેડૂની વાડી હતી, વાડીની માલિપા જે કાંઈ વાવેતર છે એની માલિપા સારો સરવાવી ગયા છે. દીકરીને ખબર નથી એ પોતાના જવતલિયાના દુખે દુખી છે, પોતાના ભાઈના સુખે સુખી છે. પણ સાહેબ બાળક સાનો ન રહ્યો ને એટલે બોયડીના થડે નાની એવી દેરીમાં સાહેબ હવાક વેંતનું લોખંડનું 3 પાંખાળું તીરસુળ હતું ને, એની સામે જઈને પોતાના ભાઈને ખોળાની માલિપા લઈને દીકરી એટલું બોલી કે માં, મારી જન્મની દેનારી જનેતાનો તો પ્રેમ અમે ભાઈ બેને પૂરો માણ્યો નથી, પણ મારી તું તો વિશ્વની વિધાતા માં છો. મારી મારા ભાઈને તાવ આવ્યો છે,
મારી અમારી માથે એવી તો કઈક અમારા દુબળાની માથે એવી તો દ્રષ્ટિ માંડ કે મારા ભાઈને તાવ ઉતરી જાય, આને હું ક્યાં લઈ જાઉં? અને સાહેબ એ સમયમાં આટલા બધા દવાખાના હોસ્પિટલો નથી સાહેબ. પણ સાહેબ એક બાજુ માની સામે દલીલ કરે, પણ પોતાના મગજની માલમાં જે પોતાના નાના નાના ગાઢ બકરાના બચ્ચા હતા ને યાદ આવી ગયા, મારો માલ ક્યાંય ગયો. આમ ઊભી થઈને ચારે બાજુ નજર કરે, ક્યાંય દેખાય નહીં. પોતાના ભાઈને એ ખોઈમાં નાખી, હિંચકો નાખી અને સાહેબ હાથમાં હોટી લઈને ગડગડતી દોટ મેગી વગડાની માલમાં પોતાના માલને ગોતે છે. ત્યાં સામે ખેડૂની વાડીની માલમાં પોતાનો માલ નજરે ચડ્યો, દીકરીએ ગડગડતી દોટ મેગી. ક્યાં જાય? ખેડૂની વાડીની માલમાં જે વાવેતર હતું, વાવેતરની માલમાં દીકરી જઈને પોતાના માલને વાડી, માલને એક બાજુ વાળીને શેઢાની બહાર કાઢવાની તૈયારી કરે ને સાહેબ ખેડૂ આવી ગયો સાહેબ. દીકરીને હાથમાંથી હોટી હતી, હોટીને ઉચકાવી અને ઈની હોટીના 3 ઘા દીકરીના વાહાની માલમાં ગયા છે. એક તો ગામના રોટલા ખાવશો, માગીને ખાવું છે, માવતર વગર ના તમારા પેટ નથી ભરાતા. આ દીકરાના તોલે અમે સોડવા ઉછેરીને મોટા કર્યા, તારા માલ ઢોર મારા કેટલા સોડવાને ખાઈ ગયા સાહેબ. 3 હોટીના ઘા વાહાની માલમાં કર્યા, પણ દીકરી 2 આંખોને બંધ કરીને કાંઈ બોલી નહીં સાહેબ. નાની એવી સુંદડી ઓઢી હતી ને સુંદડીનો ખોળો આમ કરીને ખેડૂને પગે લાગી, કાકા કાકા કોઈ દી તમારી વાડીની માલમાં મારો માલ ન આવે, પણ આજ મારા ભાઈને તાવ આવ્યો ને, મારા ભાઈને રમાડવામાં કાકા મારો માલ તમારી વાડીમાં હવે કોઈ દી નહીં આવે કાકા. સાહેબ દુબળા જાણીને કોઈ દી કોઈને ઘાય ન કરાય હો. દુબળા જાણીને કોઈ દી કોઈને ઘાય ન કરશો સાહેબ. બધાને હાથ જોડીને એક ભેખ રીતે વિનંતી કરું છું સાહેબ, ઈ માણા દુબળું હોય છે પણ એના વડવાનું ધર્મ દુબળું નહીં હોય બાપ. ખેડૂને કઈ કીધું નહીં, પગે લાગી દીકરી માલ શેઢાની બહાર કાઢી અને જ્યાં બોયડીના થડે પોતાના જવતલિયાનો હિંચકો આલતો ને ત્યાં જઈ માલને ઉભો રાખી. સાહેબ કોઈને કઈ ન કીધું, પણ નાનકડી એવી દેરીમાં કોણ છે એની દીકરીને ખબર નથી સાહેબ. એની દેરીની પાસે ઢીસણ વાળી અને નાની એવી ફાટલ સુંદડીનો શેડો આમ પાથરીને એટલું કીધું કે એમાં ક્યાં જાવ? નથી મારો બાપ, હું કોને ફરિયાદ કરું? નથી મારી માં, કોને ફરિયાદ કરું? મારી અમારા માવતર તો દુબળા છે, એને પૂરા અમે જોયા નથી હે. અને દુબળા માણસના બાળકને તો જગત આખી મારે ને. પણ આજ મને એમ લાગે કે આ વગડાની માલપા બોયડીના થડે દેરીમાં તું જે બેઠી છો ને, તું દુબળી છો, નકર તું હોય ને અમારી માથે ઘા થાય બાપ. કોને કહું મારા દુઃખની વાત? મારી દેવી, મારી દેવી, મારી દેવી. રવા દે દેવી, દેવી. અમારા દુબળા માણાની માથે માર પડ્યા મારા બાપની દેવી. સાહેબ એક બાજુ સૂરજનારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરે, દિવસ આથમવાની તૈયારી, અને ભાઈને પાછો ખોઈમાંથી કાંખમાં લઈ ખોઈ છોડી પોતાની જનેતાની હાડી ખંભે નાખી ગાઢ બકરાને લઈ અને ક્યાં આવી? ગામના ઝાપાની માલમાં પોતાનો સાજલ સાપરું હતું ને સાહેબ, ન્યા આવી.
એક બાજુ પોતાના જવતલિયાના શરીરની માલિપા તાવ તો છે સાહેબ, જે માલ હતા એને વાડામાં પૂરી અને પોતાના ભાઈને પોતાની હોડની માલિપા માથે હાથ ફેરવી હુવારી, પણ સાહેબ દીકરીને નીંદર નથી આવતી. એને ઓલા ખેડૂએ 3 હોટી વાહાની માલિપા મારીને હુતી છે, પણ આંખની માલિપાથી દાડ 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 આહુડા આલ્યા જાય, પણ ક્યાં જાય? ક્યાંય સુરતા ન ગઈ. જે વગડાની માલિપા બોયડીના થડે દેરીમાં જે બેઠી હતી ને સાહેબ, એને રાતના 12-1 સમયે પાછો પોકાર કર્યો. એમાં માં દુનિયાની માલિપા દાઢી મૂછના ધણીની માથે ઘા કરે અને ઈ પોકાર કરે ને તું આંબી જાતી હોય. માડી મારે તો માય નથી ને બાપાય નથી, કાકા નથી, કુટુંબ નથી. માડી એક મારી અબળા દીકરીની માથે ઘા પડે, હું માતા ક્યાંક જાઉં, કોને ફરિયાદ કરું? સાહેબ દીકરીનો પોકાર રાતના 1 વાગે અને વગડાની માલિપા જે બોરડીના થડે જે માતા મેલડી બેઠી હતી ને, 3 પાંખાળા ત્રિશુલની માલિપાથી હવા વેતની નાગણી બની નીકળી. સમયે દીકરીનો પોકાર સાંભળી અને એક હવા વેતના લોઢાના ત્રિશુળમાંથી જો હવા વેતની નાગણી બની અને મેલડી જો કદાચ ઈ હોટીના મારનારના આંગણા સુધી જતી હોય, સાહેબ આજ સુંદરી ભવાની ગામના આંગણે સાહેબ આવો માતાજીનો માંડવો છે અને આની માલિપા જેટલા મેલડીના વિશ્વાસો સાહેબ બેઠા હોય. અરે ભુવા પટિયાર હોય તો ભલે ન હોય, પણ જેલના દિલમાં મારી મેલડીનો એક વિશ્વાસ હોય અને સાહેબ એક દીકરીનો પોકાર સાંભળી અને આજ જો તમારા પંડની માલિપા એક હોકારો ન આવે તો મારી મેલડી આવી, મારી મેલડી આવી બા. હા હા, મારા નિર્ધનિયાનું નાનું મેલડી. હા એ આવી. અરે જેના વડવાએ મારી મેલડીનું ભજન કર્યું હોય અને જેના મોઢે મારી મેલડીના અમર પિયાલા પીધા હોય અને એક દીકરીના આહુડે આજ જો તમારી મેલડી હાકલો ન કરે, એ તો તમારા કુળમાં મેલડી નહીં, કોઈ ખુદડા ખુદાના હોય. એ આવી મારી આવી. લઈ જઈશે દરીશ તો